મિત્રો સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો? મજા આવે તો મિત્રો બધાને જય માતાજી, રામ રામ ને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આજે છે ત્રીજો દિવસ. તો એ પેલા આપણે સોમનાથમાં નાઇટ રહ્યા થયા અને અત્યારે સવાર થઈ ગઈ છે. તો પેલા તમે નાઇટ નો જે નજારો જે વ્યૂ છે મંદિરનો એ તમે જોવો ને, દર્શન કરી લો મંદિરના મસ્ત મજાના મિત્રો. મસ્ત મજાની ગુડ નાઇટ થવા આવી ગઈ છે. સોમનાથ પૂગ્યા છે તમને કહું, આપણે મઢડા બ્લોગ પૂરો કર્યો છો પણ અત્યારે શું છે થોડું મોડું થઈ ગયું, થાકી ગયા છે, આરામ કરીને જાગીને નાઈન ધોઈને થઈ ગયા રેડી. હવે જવાનું છે આપણે મંદિરે, કારણ કે અત્યારે રાતમાં બહુ સારો વ્યૂ આવે છે. તો આપણે જઈએ અને આ ભાઈ નાઇટનો વ્લોગ થોડોક આવશે. તો હાલો ફટાફટ નીકળવી, કારણ કે આરતીનો સમય થઈ ગયો. અમે ગેસ્ટ હાઉસમાં રૂમ બુક કરી છે. તમને બતાવડે ભૂલાઈ ગયા, ગેસ્ટ હાઉસનો દાદો છે પેલામાં અમારી રૂમ બુક છે. તો હવે આ મંદિરની પાછળ જ છે. તો હાલો ફટાફટ મંદિરે જાય. તો ભાઈ આ બધી ગેસ્ટ હાઉસ જ છે. અમારી ગેસ્ટ હાઉસ થોડીક અંદર છે, મંદિર આ બિલ્ડિંગ ની પાછળ છે. આપણે જઈ તો બધા આ બધી ગેસ્ટ હાઉસ જ છે. તો આપણે હાલા ગઈ જઈ યો ભાઈ ગાડીઓ ભરાઈ નો પાર્કિંગમાં પાર્કિંગ કરવા ફ્લોરમાં, એટલે અહીં એન્ટ્રી પોઈન્ટ છે. જો બધા એન્ટ્રી મંદિરના દર્શન કરવા જાય અહીંથી ભાઈ. તો મસ્ત મસ્તનું લોકેશન જ કંઈક ગજબનું છે. જો આ ટાઈપનું છે ભાઈ, મસ્ત છે. ઓ ભાઈ કઈ ઘટે જ નહીં. વાહ ભાઈ વાહ. મોબાઈલ બેગ હોય તો ભાઈ અહીં જમા કરાવવાનું રહેશે. કોઈને મંદિરમાં લઈ નહીં જાવ, જે તમને બધાને ખબર હશે. આ તો હું તમને બતાવું છું. જો આ રીતનું છે કાંક. અને ભાઈ અહીંયા જો ફરફરિયાને એવું ઉડે છે. જો લાઈટ વાળો ભાઈ, મજા જ આવ્યા કરવાની. તો મિત્રો આપણે આવી ગયા છે એક્ઝેક્ટ મંદિરની સામે. તો આમ તમને મંદિરનું બતાવું તો તમને દેખાતું છે. જો ઓલી જે લાલ પીળી ને લીલી લાઈટો થાય ને, એ મંદિર છે આવડવા. અને ભાઈ આનું લોકેશન તો આમ ગજબનું જ છે રાઈટનું. આપણા ઘણા સમય પછી આજ આવ્યા છે, પણ આમ મજા આવે છે જોવા. માણસો ઘણી સંખ્યામાં પબ્લિક છે જોવા ફરતો. આખું ગ્રાઉન્ડ છે. તમને કહું પાર્કિંગ વ્યવસ્થા બહુ જોરદાર છે. અને ભાઈ નજારો પણ બહુ મસ્ત છે. આમ કઈ ઘટે જ નહીં એવું છે. તો ભાઈ જો મંદિર પણ સોમનાથના દર્શન કરી લો, સોમનાથ મહાદેવના. તો આપણે આગળ જઈએ છીએ, જેટલા સુધી જવા દઈએ ત્યાં સુધી મોબાઈલ લઈને જો ભાઈ નજારો જોવો તમે. આનો વ્યૂ નાઇટનો ભાઈ ગજબ છે ભાઈ. ભાઈ આ બધા દર્શન કરીને એક્ઝિટ છે. અને ભાઈ અહીંયા એન્ટ્રી પોઈન્ટ છે. ભાઈ અહીંયા અમે અદૃશ્ય ઊભા છે. વાહ ભાઈ વાહ. તો મિત્રો આ બધું છે ને પાર્કિંગ જ છે. બહુ હેવી મોટું છે. જો ફરતું ફરતું તમે જોવો મારી પાછળ. તમને કહું આમ પબ્લિક બધું આમ જ છે ઓલી બાજુ, કારણ કે ત્યાં એન્ટ્રી પોઈન્ટ છે ને અહીંયા ભાઈ બધું પાર્કિંગ છે. અત્યારે શું છે રાતે તો કઈ છે નહીં. તો ભાઈ બહારનો નજારો છે. બજાર છે ગેટની બહાર. અહીંયા જો બધા સ્ટોલ નાખેલા છે. તમને અલગ અલગ મસ્ત મજાની વસ્તુ બધી મળે છે ભાઈ. જો શિવલિંગ, શંખ ને રમકડાં બે બાજુ સ્ટોલ છે. કટલેરી લેડીઝ માટે સ્પેશિયલ બે બાજુ સ્ટોલ છે ગેટની બહાર. મસ્ત મજાનું ભાઈ અત્યારે બહાર ગેટની બહારનું લોકેશન છે. અત્યારે ભાઈ 7:30 જેવું થઈ ગયું છે, પણ અત્યારે ટ્રાફિક તો એમનું જ છે. સ્ટોલ જોવો બધા, બધી વસ્તુ તમને મળી જાય. અલગ અલગ જાતે જાત ઓ ભાઈ. કપડા નાના છોકરાઓ માટે, ફળ ફ્રૂટ મસ્ત. બજાર તો બહુ લાંબી છે હો ભાઈ. ભૂખલા જો એની ક્યાંય બજાર છે. આવી ગયા છીએ પાછા જમવા. ને તમને કહું આપણે ચાઇનીઝ સિવાય ફાવતું નથી. મસાલા ઢોસા ઉપર આવી ગયા સાઉથ ઇન્ડિયન મંચુરિયમ ને જે બાકી છે. તો ફટાફટ જમી લઈએ, કારણ કે ભૂખ લાગી છે. આપણે મંચુરિયમ પણ આવે છે. મસ્ત મજાની હોટલ છે, રેકડી છે ભાઈ. પણ જમવાનું બહુ સરસ છે. આપણો ઓર્ડર આવી ગયો મંચુરિયમ ભાઈ, એવું છે. તો હાલો ફટાફટ જમી લઈએ. હજી એક ઢોસો બાકી છે. મસ્ત જમી લીધું છે ને જમવાની આવી ગઈ છે મજા ને. તમને ગોપાલભાઈ મસ્ત મજાનો મસાલો બનાવે છે. મસાલો ખાઈ લઈ ભાઈ. બીજા મિત્રો બધા છે આમ આગા છે, કોઈ અહીંયા હારે રહેતું નથી, શરમાવ એવું છે. તો ભાઈ જો હવે મેન બજાર છે ને અત્યારે ભાઈ ભીડે એટલી જો ભાઈ, માણસો ઘણું છે ભાઈ. બસ કઈ ઘટે નહીં. રાતનો નજારો
ચલો ભાઈ જમી લીધું છે ને હવે કાંઈક બીજું આમ જઈએ આગળ ક્યાંક. આ ભાઈ છે ને આ જૂનું સ્થાનક છે ભોળાનાથનું. આ જૂનું મંદિર છે, પહેલું મંદિર છે કહેવાય ને. આ જૂનું મંદિર છે એની પછી આવડું આ આપણે આ દિવાલની આડાબીનું નવું છે. આવડું આ છે ને જૂનું છે. તો ભાઈ આવી ગયા પાછા રૂમે. તમને કહું પરસો વળી ગયો ભાઈ, બહુ ગરમી થતી ને. તમને કહું મંદિર અત્યારે થઈ ગયું છે બંધ અને પબ્લિક એ બધું નીકળવાનું થયું બહાર, કોક જમવાનું, કોક હોટલે, ગેસ્ટ હાઉસમાં. તો આપણે પણ આવી ગયા છીએ આપણા ગેસ્ટ હાઉસ છે રૂમે. બેડ છે મોટો ડબલ નો. તો ભાઈ મસ્ત મજાના સુઈ જાય તો મજા આવી જાય, થોડા ફ્રેશ થઈ જાય. સવારમાં પાછા મળીશું તો આપણે હાલો સુઈ જાય. તો મિત્રો કેવું લાગ્યું જરા કમેન્ટ કરીને કહી દેજો. તમે સોમનાથ મહાદેવના દર્શન કર્યા અને અત્યારે આપણે આવી ગયા છીએ ત્રિવેણી સંગમ. અહીંયા જે કહેવાય છે 3 નદી ભેગી થઈને. અને અત્યારનો તમે સૂર્ય ઉદય તમે દેખાડો તો મસ્ત મજાનો એવો સીન. મિત્રો તમે સૂર્યનારાયણના દર્શન કર્યા કેવું લાગ્યું જરા કમેન્ટ કરીને એ પણ કહી દેજો, જણાવી દેજો. અને મસ્ત મજાની તમને કહું નદી છે, આમ જો કાંઈ ઘટે જ નહીં, એક નંબર. પણ ઘણી સંખ્યામાં છે. જો અહીંયા બધા પૂજા પાઠના પિતૃને બધું છે એની પૂજા પાઠના બધા ફૂલ પૂજાઓને એવું હોય. અને ભાઈ મસ્ત મજાનું ફોટો પડ છે અહીં. તો તમે જોઈ શકો છો. અને અહીંયા તમને કહું મસ્ત મજાની નદી છે, ત્રિવેણી સંગમ કહેવાય, મેન ગેટ છે. અને મિત્રો અત્યારે વાગી ગયા છે તમને કહું 7:30 જેવું થઈ ગયું છે ને. અમે અત્યારે આવ્યા છે તમને કહું મસ્ત મજાનું છે બધું, એમાં કાંઈ ઘટે જ નહીં. વાહ ભાઈ વાહ, મસ્ત. તો આપણે મિત્રો આગળ તો જઈએ પાછું. મિત્રો આ બધી નદી છે, ફોટોશૂટ ચાલુ છે. મિત્રો બધા જે આવે એ ફોટોશૂટ કરે છે ને ભાઈ મસ્ત જગ્યા છે ભાઈ. સૂર્યનારાયણના દર્શન કઈ ઘટે જ નહીં નજારામાં. ઓ ભાઈ 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 આવું છે ને ભાઈ. નદી બતાવું તો આ ટાઈપની નદી છે, આ ટાઈપની નદી છે ને. તમને કહું વડા બોડા બધું છે અહીંયા ભાઈ. અલગ જ છે, આપણે કોઈ આવ્યા નથી, આ પહેલી વખત આવ્યા છે. તો આ તમે જોઈ શકો છો નજારો તો ભાઈ ગજબ નો ભાઈ, આમાં કઈ ઘટે જ નહીં. ભાઈ આવું છે તો હાલો હજી આગળ જઈએ, આગળ કાંક જોવો. મિત્રો અહીંયા જો પૂંજા ને એવું શરૂ છે, પૂંજા એવું કરે છે. અને તમને કહું મસ્ત મજાના બધા સ્નાન કરે છે અને પૂંજાવું કરે છે. હવે અહીંયા બધું આવું છે ને બહુ મસ્ત વાતાવરણ છે અત્યારે, કારણ કે સવારનું ગુડ મોર્નિંગ હોય. સવારમાં સૂર્યનારાયણના દર્શન થઈ જાય એટલે મજા જ આવી જાય. તો અહીંયા પણ પૂંજા ચાલુ છે. તો પિતૃની એની પૂંજા હોય, પૂંજા કર્યા પછી આમાં અસ્થિ વિસર્જન કરે અને ફૂલ પધરાવવાનું એવું કંઈક ને એ બધું છે. જાઓ આ પણ પૂંજાવું ને એવું કરે છે. પૂંજા ચાલુ છે ભાઈ અસ્થિ વિસર્જનની. ના ભાઈ માણસો તો ઘણી સંખ્યામાં છે, એમાં કઈ ઘટ જ નહીં. અમને એમ થયું કે કોઈ નહીં હોય, પણ નાના ઘણું માણસો છે અને બહુ મજા આવે એવું છે ભાઈ. એનો નજારો જ કાંઈક અલગ છે આમ, કારણ કે આપણે કોઈ આવ્યા નથી, પહેલા વહેલા આવ્યા. મજા આવે એવું છે ભાઈ. ત્રિવેણી સંગમ નદી જોઈ શકો તમે. જો ભાઈ આ અસ્થિ વિસર્જન કરે છે આ ભાઈ પૂંજા કરી. મિત્રો જરીક કમેન્ટ કરીને જણાવી દેજો ને અમારી જે રૂટિન એમ ટ્રાવેલ કરતા હતા ને જે ક્લિપો પડી છે અમારી પાસે, તો એ તમે નિહાળો ત્યાં સુધીમાં આપણે મસ્ત મજાનો મસાલો ખાઈ લઈએ, બરોબર. તો સામે ઓળો આવે તમને દેખાતો, ઝૂમ કરીને બતાવું.
જો બોટ હાલી આવે છે આ બાજુ. તો મિત્રો તમે સોમનાથ મહાદેવના દર્શન કર્યા, ત્રિવેણી સંગમમાં આવ્યા છે, ત્યાં પણ તમને દર્શન કરાવવાના. આનો નજારો બતાવ્યો, વ્યૂઝ બતાવ્યો, કેવું લાગ્યું જરાક કમેન્ટ કરીને જણાવી દેજો. તો આપણે વિડીયો પૂરો કરી દઈએ તો કેવું રહે, સારું રહે ને વિડીયો પાછો લાંબો થઈ જાય, તમને મજા નહીં આવે, કંટાળો છે. તો આપણે ફરી પાછા મળીશું કાલે નવા લોક વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી ને રામ રામ ને આવજો, બાય બાય. અને મિત્રો કાલે મળીશું પાછા નવી જગ્યા, નવા લોક, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ, આવજો.